નાવ લાસ્ટ લેક્ચરમાં આપણે મેનો યુઝ શીખી ગયા. મે એ ક્યારે યુઝ થાય? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, સાદો વર્તમાન કાળ, અત્યારે હાલની પરિસ્થિતિમાં મે યુઝ થાય. હવે આપણે વર્ક ઇન અ પેર, સ્ટડી ધ ડાયલોગ એન્ડ ઇનેક્ટ ઇટ યોર ફ્રેન્ડ. ગીતા સેસ વોટ આર યુ ડુઈંગ ઇન ધ ઇવનિંગ? સાંજે તું શું કરે છે? મોના સેસ નથિંગ સ્પેશિયલ, કંઈ ખાસ નથી. ગીતા સેસ ઓકે કેન યુ કમ ટુ માય હાઉસ ઇન ધ ઇવનિંગ? શું તું મારી ઘરે આવશે સાંજે? બિકોઝ માય પેરેન્ટ્સ બુક ધ ટિકિટ ફોર મુંબઈ. મારા પેરેન્ટ્સે મુંબઈની ટિકિટ બુક કરાવી છે. દે માઇટ લીવ ટુ નાઇટ. દે માઇટ લીવ ટુ નાઇટ. તે લોકો આઈ માઇટ હેવ ગુડ કંપની. તે લોકો કદાચ રાત્રે નીકળી જશે અહીંયાથી, તો મને સારી કંપની જોઈએ છે. મને સર્ટનલી આઈ વિલ કમ. ચોક્કસ હું આવીશ. માઇટ ક્યારે યુઝ થાય? આપણે મે એ પ્રેઝન્ટ ટેન્સમાં અને માઇટ એ ભૂતકાળમાં, કદાચ એ જશે. દે માઇટ લીવ ટુ નાઇટ. એ લોકો રાત્રે એ લોકો ઘરે છોડી જશે, જતા રહેશે, તો મને જોઈએ છે એમ, એટલે ભૂતકાળ માટે આ યુઝ થાય. તો નાવ કમ્પ્લીટ ધીસ ડાયલોગ. રાહુલ સેઝ ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી. મેહુલ સેઝ ઇટ માઇટ રેન ટુડે. કદાચ આજે વરસાદ થશે. અસંભવિતતા ભૂતકાળની ક્રિયા સૂચવે છે, સંભવિતતા સૂચવે છે, કદાચ આવું થશે. બંટી સેઝ માય હોમવર્ક ઇઝ ઇનકમ્પ્લીટ. મોન્ટી સેઝ ધ ક્લાસ ટીચર માઇટ પનિશ યુ ટુમોરો. કદાચ આવતીકાલે તને પનિશમેન્ટ મળશે. ભૂતકાળ ને ભવિષ્યકાળ માટે. કેતન સેઝ માય નેમ ઇઝ ધેર ઇન ધ મેરિટ લિસ્ટ. વિના સેઝ યુ માઇટ ગેટ એડમિશન. તને કદાચ એડમિશન મળી જશે, મેરિટ લિસ્ટમાં હશે તારું નામ તો. તેજસ સેઝ ઇન્ડિયા નીડ ઓનલી 4 runs. અમિત સેઝ વી માઇટ વિન ધ મેચ. કદાચ આપણે મેચ જીતી શકશું. પપ્પા સેઝ ધ બસ ડ્રાઈવર આર ઓન સ્ટ્રાઇક. રીનલ સેઝ વી માઇટ નોટ ગેટ ધ બસ ટુડે. આપણને બસ આજે મળી શકશે તેમ નથી. એટલે એમાં માઇટ તે ભવિષ્યકાળમાં અસંભવિતતા સૂચવે છે કે આવું શકશે નહીં એમ માટે. Okay, you write down this one also in your notebook, textbook. Thank you.